આજે આપણે પાઠ શરૂ કરવાનો છે દહન અને જ્યોત. દહનને કહેવાય કમ્બશન અને જ્યોતને કહેવાય ફ્લેમ. દહનને શું કહેવાય? કમ્બશન અને જ્યોતને કહેવાય ફ્લેમ. હા દેખો બકા, આપણે અલગ અલગ ઉપયોગ માટે ઘરમાં, ઉદ્યોગોમાં, વાહનો ચલાવવા માટે અલગ અલગ પ્રકારના બર્તન વાપરીએ છીએ. તો આપણે આના અલગ અલગ નામ હોય છે. કોઈ કહે સીએનજી, કોઈ કહે એલપીજી, કોઈ કહે પેટ્રોલ, કોઈ કહે ડીઝલ, કોઈ કહે કેરોસીન, કોઈ કહે કોલસો, છે ને? ઓકે. વેપાર અને ધંધામાં વપરાતા થોડા બર્તનના નામ આપો. મેં તમને કહી દીધા. વાહનો ચલાવવા માટે કયા બર્તનો વપરાય છે? તો કે તમારી યાદીમાં જો આપણે છાણા છે, લાકડા, એ બર્તનો છે ને, એની પર આપણે આગ લગાડીએ છીએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ, કોમ્પ્રેસ નેચરલ ગેસ, આ યાદ રાખજો બકા. સીએનજીનું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્રેસ નેચરલ ગેસ. શું ફૂલ ફોર્મ છે? કોમ્પ્રેસ નેચરલ ગેસ. ઓકે. આ વસ્તુ 10 વખત લખવાની છે. ઓકે. પછી તમે મીણબત્તીના સળગવાની ઘટનાથી પરિચિત હશો. મીણબત્તી અને કોલસા જેવા બર્તનના સળગવા વચ્ચે શું તફાવત છે? હા, તો મીણબત્તીના તમે એ કરો, બરાબર. મીણબત્તી તમે એમ કે એની નીચે તપેલી મૂકીને ખાવાનું બનાવી શકો ના, પણ કોલસા નીચે હા, કેમ કે મીણબત્તીની જ્યોત એટલી બધી જબરદસ્ત ના હોય જેની કોલસાની હોય, બરાબર ને? કોલસાની જ્યોત ના હોય પણ કોલસાની ગરમી વધારે હોય. હા, ઓકે. કદાચ તમારું અનુમાન સાચું છે. મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી, મતલબ કોલસામાં જ્યોત થતી નથી. આ જ રીતે તમે બીજા ઘણા એવા બર્તન શોધી શકશો જે જ્યોત વગર સળગે છે. ચાલો સળગવાની રાસાયણિક ક્રિયા અને તે દરમિયાન ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ. હવે દેખો, આપણે દહન વિશે ભણીશું. વોટ ઇઝ કમ્બશન? દહન શું છે? તો કે ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો. હું તમને અત્યારે વિડીયો બતાવીશ જેમાં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવે છે અને ચળકતા એમ આવો એકદમ ચમકારો તમને દેખવા મળે છે. તે તમને બતાવીશ અત્યારે, બરાબર? ધ્યાન આપો. હવે દેખો, મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમના દહનથી શું બને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. જે પ્રક્રિયા કંઈક આવી છે, એમજી અને મેગ્નેશિયમ કહેવાય. શું કહેવાય? મેગ્નેશિયમ. પહેલાં એક કામ કરો, આ નામ શીખી લો. અને મેગ્નેશિયમ કહેવાય. શું કહેવાય? મેગ્નેશિયમ. O2 અને શું કહેવાય? ઓક્સિજન. શું કહેવાય? ઓક્સિજન. આપણે વાત કરતા હતા એમજી, મેગ્નેશિયમ, O2, ઓક્સિજન. હવે દેખો, એની વચ્ચે એમજી. હવે કોઈ પણ પદાર્થ છે ને વગર ઓક્સિજનની હાજરીએ સળગે નહીં, મતલબ ઓક્સિજનની ગેરહાજરી હોય તો સળગે નહીં. Mg પ્લસ O2 gives MgO2, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે. હા દેખો, આવી સમાન પ્રવૃત્તિઓ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ છીએ. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક લાવતા અથવા બન્સન બર્નરની નજીક લાવો. તમે શું અવલોકન કર્યું? હવે કોલસો છે ને બગા કાર્બન હોય. શું એ? કાર્બન. શું હોય કોલસો? કાર્બન. તો આપણે જોઈશું કે કોલસો હવામાં સળગે છે. શું? કોલસો હવામાં સળગે છે. આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જો કોલસો શું હોય બગા? કાર્બન. હવે જો કાર્બન હવામાં સળગે તો હવામાં ઓક્સિજન તો હોય જ. ઓક્સિજન તો હોય ને. જો આ કાર્બન, કોલસો હવામાં સળગે, હવામાં ઓક્સિજન તો હોય, તો કાર્બન વત્તા ઓક્સિજન તો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. અને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ અને કહેવાય કાર્બન. અને શું કહેવાય? કાર્બન. ને અને કહેવાય ઓક્સિજન, જે મેં ઉપર લખ્યું છે, બરાબર? હવે ધ્યાન નહીં. તો મતલબ આ છે કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. અહીંથી અહીં લગીનું, અહીંથી અહીં લગીનું, આયરું પણ 5 વખત. કેટલી વખત? 5 વખત. પછી આ કોમ્પ્રેસનની વ્યાખ્યા 10 વખત, બરાબર છે? પછી આ મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયા સાથે 5 વખત. પ્રક્રિયા સાથે 5 વખત લખવાનું છે, બરાબર? હવે ધ્યાન આગળ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહેવાય છે. જો અહીં પણ આ કોલસો છે, કાર્બન છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરશે, બરાબર? આ મેગ્નેશિયમ આ ઉર્જા ઉત્પન્ન કરશે આગળ જઈને, બરાબર છે? તો કે આ જ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહેવાય છે. શું કહેવાય? દહન. બોલો તો મારી સાથે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને
ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ આખું છે ને બકા રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બરાબર. તો અહીંથી ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવાય જેમાં કેમિકલ્સનો ઉપયોગ, બરાબર. કેમિકલ્સ છે ને બકા એક પ્રકારના, બરાબર છે. અને પ્રક્રિયા મતલબ પ્રોસેસ થાય છે અને શું ઉત્પન્ન થાય છે? શાની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે. અને શું ઉત્પન્ન થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે જો અમુક એ જે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જેમાં પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એનર્જી મુક્ત કરશે, ઉર્જા, બરાબર ને, તો તેને દહન કહેવાય છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. હવે દેખો આગળ બી, હવે આ જે છે હું તમને કહીશ, અહીંથી અહીં લગીનું 5 વખત લખવાનું છે. અહીંથી અહીં લગીનું કેટલી વખત લખવાનું છે? 5 વખત. દેખો હવે આગળ, જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે. દહનશીલ મતલબ જે સળગી શકતા હોય તેવા પદાર્થો, તેને બળતણ પણ કહે છે. શું કહેવાય તેને? બીજું બળતણ પણ કહેવાય છે. જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે અને તેને બળતણ પણ કહે છે. હવે બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે છે. બળતણ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે છે, બરાબર. જેમ કે ઘનમાં કયા કયા છે? ઉદાહરણ તરીકે કોલસો છે, લાકડું છે, છાણા આવે તે છાણા છે. પ્રવાહીમાં પેટ્રોલ છે, ડીઝલ છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ પ્રવાહીમાં આવે ને બકા. પ્રવાહી મતલબ બકા પાણી સ્વરૂપનું વહી શકે તેવું હોય, બરાબર. જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન વહી શકે ને તે. ઘન મતલબ કે એકદમ સોલિડ. ઘન મતલબ કે કેવું કે તમે એને દબાવો તો તૂટી જાય, આખું તૂટી જાય, તેના આકારમાં કોઈ ફેરફાર કરી શકાય ના. જેમ કે કોલસો છે ને, એમ કહીને દબાવો તો કેટલી વાર લાગે તો તૂટે ને. ઓકે. પછી બીજી વાત કહો, લાકડું છે, લાકડાની તમે ફાળવું પડે અને આકારમાં ફેરફાર ના થાય. પછી બીજી વાત છે છાણા છે, છાણાની તમે તોડી નાખો. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જો સ્વરૂપે કે ચમકારા સ્વરૂપે પેદા થાય છે. જેમ કે આ ચમકારો સ્વરૂપે પેદા થાય છે, બરાબર છે. તો અહીંથી અહીં લગીનું 5 વખત. સીએનજીની વ્યાખ્યા, આ સીએનજી 10 વખત, પછી આયરું 5 વખત ને આયરું 5 વખત, બરાબર છે. અહીં લખવાનું છે. હવે દેખો, બુજો એવું કહે છે કે અમને કહેવામાં આવેલું કે ખોરાક આપણા શરીરનું બળતણ છે. તો બુજો એવું વિચારતો હતો કે આ ખોરાક શરીરમાં કેવી આગ લગાડ્યો, બરાબર. તો હવે દેખજો, આ છોકરી છે એવું કહે છે કે હા ખરું છે. આ બેન એવું કહે છે હા ખરું છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. જો આપણે ધોરણ 7માં શીખ્યા હતા, મતલબ કે આપણા શરીરમાં ખોરાક કરો તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરશે? ઉર્જા. શું ઉત્પન્ન કરશે? ઉર્જા. ઓકે. હવે કોષ્ટક 4.1માં દહનશીલ અને અદહનશીલ પદાર્થોને ટીક કરવાનું છે. જેમ કે લાકડું સળગી શકે તો દહનશીલ, કાગળ સળગી શકે તો દહનશીલ. પરીક્ષામાં પૂછાશે વર્ગીકરણ, તો આ જ લખવાનું હોય, બીજું કંઈ ના લખવાનું. એવું કહે કે દહનશીલ અને અદહનશીલ પદાર્થનું ઉદાહરણ આપો. મતલબ સળગી શકે તેવા, ના સળગી શકે તેવા પદાર્થનું ઉદાહરણ આપવાના છે. કાગળ સળગી શકે દહનશીલ, લોખંડની કીડી સળગે ના સળગે, પીગળી જાય એટલે અદહનશીલ. કેરોસીન દહનશીલ, પથ્થરનો ટુકડો ગરમ થઈ જાય અદહનશીલ. સ્ટ્રો, પ્લાસ્ટિકની હોય, બીજા કોઈની હોય, સ્ટ્રો સળગી શકે. કોલસો સળગી શકે કે દિવાસળી. કાચ ના સળગે, કાચ બી પીગળી જાય. હવે આ પ્રવૃત્તિ છે ને, આ પ્રયોગ હું તમને ટ્યુશનમાં કરાવવાનો ત્યાં કરાવીશ લગભગ, તો એ વખત આવી શકે તો આવજો. હા. ચેતવણી, સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરજો, બરાબર છે. આ દેખો બકામાં હું સમજાવું તમને ઉપર ચલું, કેમ કે પ્રયોગ કરાવવાનો છે. જો આ જે મીણબત્તી છે તેની નીચે અહીં દેખો બકા, આ જેટલા પણ આ લાકડાના આ પાટિયા જેવું છે ને, આ લાકડાની છે તેને ખસાડી લીધી, બરાબર. જો પહેલાં અહીં રાખી છે તો અહીંથી હવાની અવર જવર થશે, ઉપરથી પણ થશે. એટલે શું થાય છે? આ મીણબત્તી કમ્પ્લીટ સળગે છે. પછી આ લાકડાનું જે પણ હતું ત્યાંથી ખસાડી લીધું. પછી આ ખાલી આટલો ભાગ ખુલ્લો છે, તો આટલો ભાગ ખુલ્લો થોડી ઘણી હવા પ્રવેશે તો ધીરે ધીરે મીણબત્તી આવી થઈ જશે, બરાબર છે. થોડી ઘણી સળગશે. પછી એકદમ જ એની ઉપરથી કાર્ડબોર્ડ ઢાંકી દીધું છે, ત્યારે મીણબત્તી એકદમ જ બંધ, સળગવાનું બંધ થઈ જશે. તો આ બગા આ પ્રવૃત્તિ, આ પ્રયોગ આપણને સમજાવે છે કે દહન માટે ઓક્સિજન વાયુ ખૂબ જ જરૂરી છે. ઓક્સિજન વાયુ વગર દહન થાય નહીં. દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. હવે ધ્યાન નહીં, આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે, મતલબ ઓક્સિજન વાયુ જરૂરી છે. જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે. અને કિસ્સા બીમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે, બરાબર ને. કિસ્સા સીમાં મીણબત્તી બુઝાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી, બિલકુલ એને હવા મળતી નથી. સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે.
હવે દેખો બકા આ બુજો એવું કહે છે કે આપણે વાંચ્યું કે સૂર્ય પોતાની ઉષ્મા ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. શું તે પણ કોઈ પ્રકારનું દહન છે? હા, આ પણ એક પ્રકારનું દહન છે. સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના લીધે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે ને આપણે આ આગલા ધોરણમાં શીખવાનું છે. બરાબર, પછી આ પણ પ્રવૃત્તિ છે જે આગળ થઈ શકે છે. પ્રવૃત્તિ 4.3 લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો, તેને કાચની બરણી, પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. શું થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થઈ જાય છે? આ દેખો આપણે આ પ્રવૃત્તિ બગા તમે આગળ ઘરે બીજે ક્યાં કરી શકો છો, એટલે આપણે આગળ વધીએ. તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડાં આગ પકડી લે છે ત્યારે ત્યાં આગને ઓલવવા ધાબળા વડે લપેટવામાં આવે છે. સાંભળ્યું છે ને? હા, તમે અનુમાન કરી શકશો કેમ આવું કરવામાં આવે છે? ધાબળા વડે કેમ લપેટવામાં આવે છે? કેમ કે બગા ધાબળા વડે એટલા માટે લપેટવા. શું? સરસ. ઓક્સિજન ના મળે તેટલા માટે. ઓક્સિજન ના મળે તેટલા માટે. ઓક્સિજન ના મળે તેટલા માટે. શું દિવાસળી તેની જાતે સળગે છે? તે કઈ રીતે સળગે છે? દિવાસળી તેની જાતે સળગે. તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો હશે. શું સળગતી દિવાસળી નજીક લાવતા સળગી ઉઠે છે? હા ને? શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકશો? ના. પણ જો કાગળના ટુકડાને તમે સળગતી દિવાસળી નજીક લાવ્યા, જેમ કે આ દિવાસળી છે, આ દિવાસળી છે ને આ જો મેં જો આ કાગળના ટુકડાને અડકાવ્યો નથી તો અડકાય નહીં તોય ધીરે ધીરે એની ગરમીના કારણે કાગળનો ટુકડો સળગવા લાગે છે ને. એવું કેમ? પણ તે જ કન્ડિશનમાં તે જ દિવાસળી સામે તમે લાકડાનો ટુકડો લાવો તો લાકડાનો ટુકડો કેમ નહીં સળગતો? શું જાડો હોય છે? એવા સાચી, પણ તેનું પણ અલગ કંઈ વૈજ્ઞાનિક કારણ છે. બરાબર છે, તે આપણે આજે સમજીશું. બરાબર. એક બીજી વાત કરું તો કાગળનું તમે એમ ગુચ્છું વાળ દો, તે તમે દિવાસળી લાવો તો તે થોડું વધારે જાડું થઈ જાય તો એ સળગવાનું છે ને. ચાલો આપણે ભણીએ. હા, શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? શું તમે દાવા નળ મતલબ કે તમે વિચારો કે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો કેમ ઉપયોગ થાય છે? પાણીનો ઉપયોગ કેમ નહીં થતો? હા, માટીનો ઉપયોગ કેમ નહીં થતો? રેતીનો ઉપયોગ કેમ નહીં? દૂધનો ઉપયોગ કેમ નહીં થતો? બોલો, વિચારો. તેલથી સળગાવી શકાય તો તેલનો ઉપયોગ કેમ થાય છે? કેરોસીનનો, પેટ્રોલનો, ડીઝલનો ઉપયોગ કેમ થાય છે? કંઈક ને કંઈક સવાલ આવે ને મગજમાં. આવે જ કે નહીં આવતો? કે કેરોસીનથી જ કમ આગ લાગે છે, પેટ્રોલથી જ કમ આગ લાગે છે. એટલે આવા સવાલ કરો અને જ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન, વિચારોનું જ્ઞાન, વિજ્ઞાન. બરાબર છે. ચાલો, શું તમે દાવાનળ વિશે સાંભળ્યું છે? જંગલમાં ખબર ને આગ લાગે તો કે આગ કેવી રીતે લાગતી હશે? આપણે બધું આ પાઠમાં ભણવાનું છે. ચાલો ભણીએ આપણે. હા, રીવા દાવાનો. ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. હા ને? બે ઘાસના તણખા આસપાસમાં ઉપર ઘસેડાય. બરાબર છે. ઘાસ કાં તો ઉપરથી કદાચ કઈ વસ્તુ, જેમ કે કોઈ પાંદડાની દાડીઓ છે, કોઈ દાડીઓ છે, એ દાડીઓ આસપાસમાં ઘસેડાય, તણખા ઉત્પન્ન થાય. હા, તણખા ઉત્પન્ન થાય. એ તણખા ક્યાં પડે? જમીન પર. હવે જમીન પર પાંદડાને એ બધું હોય એટલે પાંદડા સળગી જાય અને છેલ્લે મોટી વિશાળ આગ ઉત્પન્ન થાય. તેને કહેવાય દાવાનળ. શું કહેવાય? દાવાનળ. ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને ખૂબ ઝડપથી આગ આખા જંગલમાં ફેલાય છે અને આવી આગને રોકવી ખૂબ અઘરી છે. આને કહેવાય દાવાનળ. શું કહેવાય બકા? દાવાનળ. ઓકે, આવી રહ્યું છે. જો મેં તમને કાનનું કીધું પેલું કાગળ કેમ સળગી જાય છે, લાકડું કેમ નહીં સળગતું, કેરોસીનનો કેમ ઉપયોગ થાય છે, પેટ્રોલનો કેમ ઉપયોગ થાય છે, ઓઇલ તેલનો કેમ ઉપયોગ થાય છે, પાણી દૂધનો ઉપયોગ કેમ નહીં થતો? તે કારણ અહીંયા આગળ છે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને તેનું જ્વલન બિંદુ કહેવાય છે. જે નીચેમાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને તેનું શું કહેવાય? જ્વલન બિંદુ. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહેવાય છે. પછી તો જો આમાં કેવું છે બકા, હવે ધારો કે આ કાગળ છે, એ કાગળની માટે કોઈ ફિક્સ તાપમાન હોય, તે તાપમાને બકા એ વસ્તુ આસપાસનું કોઈ પણ જે તાપમાન હોય તે તાપમાને એ સળગવા ધીરે ધીરે સળગવા લાગે. તો લાકડાનું એ તાપમાન કદાચ ઊંચું હોય, બરાબર ને, એને એ તાપમાન ના મળ્યું તો એ ના સળગે. સાચી વાત ખોટી વાત? પછી બીજી વાત કહું, દૂધ પાણીને આપણે એટલા માટે ઉપયોગ નહીં કરતા અને પેલો તેલનો છે, કેરોસીનનો એટલા માટે ઉપયોગ નહીં કરતા કેમ કે એ બધાનું આ તેલ છે, કેરોસીન છે, બરાબર, પેટ્રોલ છે, ડીઝલ છે, તેનું તાપમાન ખૂબ જ નીચું હોય છે કે સળગી જાય ફટાફટ. પણ પાણી એવી રીતે સળગે ના, પાણી ના સળગે, વરાળમાં જ જતું રહે. બરાબર છે. ચાલો ધ્યાન આપો. દૂધનું પણ એવું છે, ખબર ને? તમે ગરમ કરો, એકદમ ગરમ કરો તો માવો બની જાય છે, એ સળગે ના બને. ચાલો હવે દેખો બકા, તમે હવે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી તેની જાતે સળગતી નથી? કેમ કે દિવાસળીને એટલું તાપમાન મળતું નથી.
શા માટે દિવાસળીને માચિસની બાજુ પર ઘસતા સળગી ઉઠે છે? કેમ કે તમે ઘસાડો કરો ને તો તણખો ઉત્પન્ન થાય, બરાબર ને? હવે આ વ્યાખ્યા બોલીશું આપણે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. જ્વલન બિંદુને ઇગ્નિશન ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શબ્દ છે ને આ ઇંગ્લિશ શબ્દ છે, તો એ તમારે યાદ રાખવાનું, કેમ કે આગળ પડશું તો તમને બહુ જ કામ લાગશે. શું કહેવાય જ્વલન બિંદુને? ઇગ્નિશન ટેમ્પરેચર. શું કહેવાય? ઇગ્નિશન ટેમ્પરેચર. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. અને આવતીકાલથી તમારું બીજું ચાલુ થશે, મતલબ આજ આપણે કન્ટિન્યુ કરીશું, બરાબર છે? હવે દેખો બકા, દહન જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો. તો દહન માટેની શરતો તો કે દહનશીલ પદાર્થની હાજરી, હવાનો જરૂરી પુરવઠો, ઓક્સિજન જે દહન ક્રિયામાં મદદ કરે છે, અને જ્વલન બિંદુની પ્રાપ્તિ, મતલબ કે યોગ્ય ટેમ્પરેચર મળી રહેવું જોઈએ. આ અત્યારે આનું શીખવાડ્યું. લાકડો અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે. દેખો છો ને તમે કેવા ધુમાડો નીકળે છે. ખાલી જગ્યા ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. કેરોસીન વપરાય છે ઘરમાં? પેટ્રોલ વપરાય ના? વપરાય, મોંઘું પડી જાય. બળતણ સળગે તે પહેલાં તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે. કયું બિંદુ? જ્વલન બિંદુ. એને અમુક નિશ્ચિત ટેમ્પરેચર આવે ત્યાં સુધી એનું પહોંચવું અનિવાર્ય, તાપમાનનું પહોંચવું અનિવાર્ય છે. ત્યાં સુધી એને ગરમ કરવું અનિવાર્ય, મતલબ જરૂરી છે. બળતણ સળગે તે પહેલાં તેને તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય, મતલબ જરૂરી છે, રિક્વાયર્ડ છે. અંગ્રેજીમાં એને કહેવાય રિક્વાયર્ડ. છોકરાઓ શું કહેવાય? રિક્વાયર્ડ. રિક્વાયર્ડ, જરૂરી. ઓકે. અને પેલું રિક્વાયરમેન્ટ આવે, REQUIREMENT, રિક્વાયરમેન્ટ, જરૂરિયાત. ઓકે, ધ્યાન નહીં. વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે આપણા શહેરોમાં પ્રદૂષણમાં ઘટાડો થાય છે? સોરી, આ રહી ગયું. તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત મતલબ કંટ્રોલમાં કરી શકાય છે, તો પાણી વડે. ઓકે. વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે આપણા શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થાય છે સમજાવો. તો કે વાહનમાં CNG વાપરવાથી શહેરોમાં પ્રદૂષણમાં થતા ઘટાડાના કારણો. તો કે CNGનું દહન સંપૂર્ણ થાય છે. મતલબ છેલ્લે કશું વધારે નીકળતું નથી, વધારે ગેસ જેવું કંઈક નીકળતું નથી, સંપૂર્ણ દહન થઈ જાય ત્યાં આગળ, બરાબર છે? આપણે કેવું કોલસાનું દહન દેખ્યું છે? આગ ગાડી પહેલાં જૂના જમાના કેવું ધગ પેલું ધુમાડા નીકળતા હતા. હા, તેમાં બગા કેવું સિમ્પલી કોલસાનું અપૂર્ણ દહન થાય, સંપૂર્ણ ના થાય. જ્યારે CNGનું સંપૂર્ણ દહન થાય છે. હવે દેખો, તે દહન દરમિયાન, સળગવા દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત એટલે એકદમ ઓછી માત્રામાં, નહિવત મતલબ ના બરાબર, ઓછી માત્રામાં ઉત્પન્ન કરે છે. નહિવત મતલબ ના બરાબર, ઓછી માત્રામાં. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. પણ કોલસામાં આવું નથી. કોલસામાં તો બહુ દેખો છો ને કેટલું બધું પ્રદૂષણ થાય છે. CNG એ સ્વચ્છ બળતણ છે. કેવું બળતણ છે? સ્વચ્છ બળતણ છે. ફરીથી કરીએ કે વાહનોમાં CNG વાપરવાથી શહેરોમાં પ્રદૂષણમાં થતા ઘટાડાના કારણો આ મુજબ છે કે CNGનું દહન કેવું થાય છે? સંપૂર્ણ થાય છે. તે તેના દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત એટલે એકદમ જ ઓછી માત્રામાં, કાં તો ના બરાબર છે, હા, ઉત્પન્ન કરે છે. તમે નહીં કહેતા કે તમારા ઘરેથી પૂછશે કે છોકરી જમવા મીઠું નાખું થોડું, તો તમે કહેશો તને લેવું છે મીઠું? ના, એકદમ થોડુંક જ, મતલબ ના બરાબર, જરીક અમથું, બરાબર? તમારે કે જરીક અમથું જ બરાબર, થોડુંક જ એ પ્રદૂષણ થાય છે, બરાબર? તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. ને CNG એ સ્વચ્છ મતલબ ચોખ્ખું બળતણ છે. તો આ સવાલ બકા તમારા આ જે સવાલ છે તે આ સવાલ સિમ્પલ 5 વાર લખજો. ઓકે. અને આ ખાલી જગ્યા પણ 5 વાર લખજો. બકા લેસન કરવું જ પડશે, તો તમને આવડશે.